સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પાર્ટી 2025ની ચૂંટણીમાં નગરપાલિકા મહાનગરપાલિકાની તમામ સીટો પર ચૂંટણી લડવાના મૂડમાં. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પાર્ટી 2004થી સક્રિય છે અને 6 રાજ્યમાં પ્રસરેલ છે. ત્યારે આવનાર 2025ની ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ સીટો પર પોતાના ઉમેદવારોને ઉતારનાર છે. તે અંતર્ગત તારીખ 30 માર્ચના રોજ ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સંજયભાઈ ગોહદિયાની ઉપસ્થિતિમાં તાલુકા, જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારોની બેઠક યોજાઈ, જેમાં આગામી રણનીતિ તૈયાર કરવામાં આવી. આ મિટિંગમાં હાજર રહેવું ફરજિયાત નહોતું, પરંતુ આગામી 8 અથવા 9 એપ્રિલના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ દશરથભાઈ પારેખની ઉપસ્થિતિમાં બેઠક યોજાનાર છે, જેમાં પાર્ટીના તમામ હોદ્દેદારો, કાર્યકરોને ફરજિયાત ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે. આગામી થનાર બેઠકમાં દરેક હોદ્દેદારોને તેમના આઈ કાર્ડ રાષ્ટ્રીય અધ્યક્ષના હસ્તે આપી સન્માનિત કરવામાં આવશે. બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સંજયભાઈ ગોહદિયા, પ્રદેશ મંત્રી દિલીપભાઈ પટેલ, પ્રદેશ સહમંત્રી રાકેશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ પ્રવક્તા પૂનમભાઈ પંડ્યા, મહેસાણા જિલ્લા અધ્યક્ષ હરેશભાઈ આચાર્ય, ખેડા જિલ્લાના મહિલા અધ્યક્ષ સુનિતાબેન તળપદા, ગાંધીનગર જિલ્લા ઉપાધ્યક્ષ પરેશભાઈ પટેલ, બાળ તાલુકા અધ્યક્ષ દિનેશ પટેલ અને સંભવિત હોદ્દેદાર વિજેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા. નમસ્કાર, મારું નામ સંજયભાઈ જગદીશચંદ્ર ગોવાદિયા છે. હું સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનો પ્રેસિડેન્ટ છું, ગુજરાત રાજ્ય. અને હાલ અમારી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની વિચારધારા એવી છે કે ગુજરાતમાં થઈ રહેલા જે પણ અયોગ્ય કાર્ય છે એની સામે લડત આપવાની છે. અને આવનારી ચૂંટણીની અંદર આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, સુરત મ્યુનિસિપલ, જેટલી બી કોર્પોરેશનો છે ત્યાં આપણા ઉમેદવારો લડાવવાની ઈચ્છા છે. અને એ સાથે સરદારની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવાની આપણી દિલી તમન્ના છે. જય સરદાર, વંદે માતરમ. જય સરદાર. મારું બિલોંગ નડિયાદથી આવું છું. સરદાર વલ્લભભાઈ પાર્ટી સાથે સંકળાઈને એમની સાથે સંલગ્નમાં રહીને અને ગુજરાત પ્રદેશના પ્રવક્તા તરીકે સ્થાન શોભાવું છું. સાથે સાથે મારી વિચારધારા એવી છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું ઘણી જગ્યાએ અપમાન કરવામાં આવેલું છે, ઘણી જગ્યાએ એમના નામ મિટાવવાની કોશિશ થઈ છે. તો એની સામે અમે બધા સંઘર્ષ કરી, ઝુંબેશ કરી અને એ નામ પરત આવે એ પ્રમાણેની કોશિશને પ્રયત્નો કરીશું. સાથે સાથે આવનારી ચૂંટણીઓમાં સ્થાનિક ચૂંટણીથી માંડીને લોકસભા સુધી, સંસદ સુધી અમારો એક માણસ ત્યાં હોવો જોઈએ. એમાં તાલુકા પંચાયત આવશે, જિલ્લા પંચાયત આવશે, નગરપાલિકા આવશે, સાથે સાથે મહાનગરપાલિકા આવશે અને ગાંધીનગરનું સચિવાલયની એમાં ધારાસભ્યો સાથે દિલ્હીના સંસદ સભ્યો સુધી પણ અમે સખત પ્રયત્નો કરીને અમારા વ્યક્તિઓ, અમારા ઉમેદવારો એમને જીતાડી અને મોકલવાના તમામ પ્રયત્નો તન, મનને, ધનથી સમગ્ર ગુજરાતમાંથી અમે કરવાની તૈયારી છે. અને અમે તો એમ માનીએ છીએ કે 26 બેઠકો જ્યારે લોકસભામાં છે તો એમાં આપણી પણ બેઠકો હોવી જોઈએ. 182 જ્યારે ગુજરાત વિધાનસભાની બેઠકો છે એમાં આપણી પણ હોવી જોઈએ. 172 નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ હમણાં ઘણી બધી છે અને 34 જિલ્લામાં, અને 34 જિલ્લો જ્યારે 33ની ઉપર એક નવો થયો છે તો આ બધામાં અમારા ઉમેદવારો હોવા જોઈએ. અને અમારે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ગલીએ ગલીએ, તાલુકે તાલુકે, ગામે ગામ, જિલ્લે જિલ્લે અને દરેક રાજ્યમાં ગુંજવું જોઈએ. આ અમારી અભિલાષા છે અને અમારી પ્રાર્થના છે. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.